यत्ता संतानहन्तारो यत्पादाम्बुजरेणवान्निचाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम नवो अधिकरण છે ને આજે આધિકારિકા અધિકરણ 10મો અધિકરણ શરૂ કરીશું આધિકારિકા અધિકરણ એમાં ગોપાલ મ્યુટ નથી સંભળાય તમારું ઓકે यावद् अधिकारम् अवस्थिति आधिकारिकाणां ये सूत्र છે એ સૂત્ર શરૂ કરતા પહેલા આપણે અધિકરણાર્થ સમજી લઈએ વિષયો વિષયશ્ચૈવ એમાં વિષય જે છે આપણે સમજી લઈએ વિષયના લેતા પહેલા પણ આપણે સંગતિ લઈ લઈએ અને પછી વિષય લઈએ તો વિષય ક્લિયર થઈ જશે સંગતિમાં એમ છે ગુસાઈજી સંગતિથી શરૂ કરી રહ્યા છે તો એ આપણે સંગતિ પૂર્વાધિકરણ સાથેની જે સંગતિ છે તેનાથી આપણે શરૂ કરીએ અને પછી વિષય ઉપર આવીશું પૂર્વાધિકરણ કયો હતો અનિયમાધિકરણ અને પછી શું હતો એનો વિષય પૂર્વાધિકરણનો પરબ્રહ્મે તદ્યોધારેતિ રસતિ ધ્યાયતે પ્રેમતિ શૃણોતિ શ્રાવતિ પદિશતિ આચરતિ સોમૃતો ભવતિ એ વિષય વાક્ય હતો ઉપપન્ના અધિકરણમાં પણ શું વિષય વાક્ય તો જો બોલો उसकी भक्ति फल શું હતું એ હતું ને વિષય વાક્ય શ્રુતિ શું હતી પરબ્રહ્મ એતદ્યોધારયતિ પરબ્રહ્મે તદ્યોધારયતિ સોમૃતો ભવતિ અમૃતો ભવતિ છે ને એની ઉપપન્ન મુક્તિ કેવી રીતે થાય છે તેના વિષયમાં હતું મુક્તિ ભજન એટલે કે ભક્તિ માર્ગીય મુક્તિ પણ અને મર્યાદા માર્ગીય મુક્તિ એમ બે પ્રકારના વિષયો હતા પૂર્વાધિકરણની અંદર કારણ કે એમ કે છે પરબ્રહ્મે તો દ્યોધારયતિ સો અમૃતો ભવતિ અમૃત એટલે મુક્તિ બરાબર એના વિષયમાં હતી ચર્ચા પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ વગેરે સંશય વગેરે રાઈટ એટલે કે મેં જે કોમન વસ્તુ ચાલી રહી હતી શું હતી અમૃત કેવી રીતે પ્રાપ્ત થાય અમૃત એટલે મોક્ષ તો મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય મર્યાદા માર્ગીય હોય અથવા પુષ્ટિ માર્ગીય હોય ગમે તે પ્રકારનો અવાજ બહુ આવે છે કોઈનું મ્યુટ ખુલી ગયું છે તેવી રીતે ગતેરર્થત્વમ ઇત્યધિકરણની અંદર પણ શું હતું જો સબ્જેક્ટ મેટર શું હતો બોલો સબ્જેક્ટ મેટર શું હતો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન તમેવ વિદ્વાનમ અમૃતમિહ ભવતિ નાન્ય પંથા વિદ્યતે યનાય ત્યાં પણ જુઓ તમે તમેવ વિદ્વાનમ અમૃત બને છે એટલે મુક્તિ પ્રાપ્ત કરવાનો વિષય છે બરાબર કે ગત અધિકરણમાં કોમન શું હતું વસ્તુ બધામાં કોઈક ને કોઈક પ્રકારની મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય છે એના જે ધર્મો છે
મુક્તિ પ્રાપ્ત કરવાના જે સાધનો છે અને મુક્તિ કોના કારણે મળી રહે છે, સાધનાભિમાનથી કે ભગવત કૃપાથી? બરાબર, એ વિષય હતો કે નહીં? એમાં વિષયમાં આપણે એમ જોયું કે મર્યાદા માર્ગીય જો મુક્તિ જોઈતી હોય તો ભગવાન જે છે એ ભગવાન જ સાધન રૂપે બનેલા છે. ભગવાન જ સાધનમાં એવા સામર્થ્યની પ્રતિષ્ઠા કરે છે કે જેના કારણે મુક્તિ થાય. સ્વતંત્ર સાધનમાં તો કોઈ કેપેબિલિટી નથી કે તે મુક્તિ પ્રદાન કરી શકે. અને ભક્તિ માર્ગીય જે છે મુક્તિ, એ તો સાક્ષાત ભગવત વરણ હોય. તો સાધન કરે કે ન કરે જીવ, એવી અપેક્ષા ભગવાન દ્વારા હોતી નથી. ભગવાન સ્વયં જ જે શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગીઓ જે છે તેમના ફલનું નિયમન કરે છે. મર્યાદા માર્ગીય છે તેમાં મર્યાદા માર્ગીય જીવ છે તેમના પ્રત્યે ભગવાનની એક્સપેક્ટેશન રહેતી હોય છે કે સાધન કરીને મને પ્રાપ્ત થાય. પુષ્ટિ માર્ગીય ભક્તો તરફથી એવી કોઈ ભગવાન તરફથી એક્સપેક્ટેશન હોતી નથી. બરાબર કે નહીં? આ જોયું હતું ને આપણે પૂર્વાધિકરણમાં. હવે એની સાથે સંગતિ, આ અધિકરણની સંગતિ કેવી રીતે કરવી એ હવે જુઓ. પૂર્વ મુમુક્ષુભિ સાધનત્વે ક્રિયમાણાનામ ભગવત ધર્માણામ મુક્તિ સાધન પ્રકારો વિચારિતા. પૂર્વમ એટલે પૂર્વાધિકરણોમાં મુક્તિના સાધન રૂપે કરવાના જે ભગવત ધર્મો ના જે પ્રકારો છે તેનો વિચાર કરવામાં આવે અને તેના રિલેટેડ જે સંશયો હતા તેનો વિચાર કરવામાં આવે. પૂર્વ મુમુક્ષુભિ મુક્તિના સાધન રૂપ. અહીંયા માત્ર ખાલી મર્યાદા માર્ગીય મુમુક્ષુતા નહીં પણ પુષ્ટિ માર્ગીય મુમુક્ષુતા પણ કન્સિડર કરી લેવી. અહીંયા પુષ્ટિ માર્ગીયનો મોક્ષ એટલે શું? મોક્ષો કૃષ્ણસ્ય ચેતૃવમ, એ મુક્તિ. હા, ખ્યાલ આવે? પુષ્ટિ માર્ગીયનો મોક્ષ કયો? મોક્ષો કૃષ્ણસ્ય ચેતૃવમ, કૃષ્ણના થઈને રહેવું એ ભગવાન ભક્તની મુક્તિ છે. એ પુષ્ટિ ભક્તિ માર્ગીય મુક્તિ છે. આ ખ્યાલ આવે છે કે નહીં હું શું કહું છું? સામીપ્ય રહે. હા, ધ્યાન આવે છે. ઓકે. પૂર્વ મુમુક્ષુભિ સાધનત્વેન ક્રિયમાણાનામ ભગવત ધર્માણામ મુક્તિ સાધન પ્રકારો વિચારિતા. કોનો વિચાર કરવામાં આવ્યો પૂર્વ અધિકરણોમાં? જે મુક્તિના સાધક ભગવત ધર્મો છે તેનો વિચાર કરવામાં આવ્યો. રિમેમ્બર, મુક્તિના સાધક ભગવત ધર્મ, જેનાથી the one that leads to the freedom, the મુક્તિ, એવા ભગવાનના ધર્મોનો વિચાર કરવામાં આવ્યો. માઇન્ડ ઇટ, કારણ કે this is very important. If you don't understand this, અધિકરણ જ નહીં શરૂ થઈ શકે. એટલે વિચાર કરીએ. પ્રશ્નો હોય તો કરજો. તો ફરી બોલો ને જરા. મુક્તિના સાધન રૂપ જે ભગવત ધર્મો છે જેનાથી મુક્તિ મળી શકે, એવા ભગવાનના જે ધર્મો છે, સામર્થ્ય, ધર્મ એટલે ભગવાનનું સામર્થ્ય, પાવર, the power of the ભગવાન, through which you will get મુક્તિ, એ બધા ધર્મોનો વિચાર કરવામાં આવ્યો. ક્યાં? પૂર્વ અધિકરણોમાં. મર્યાદા માર્ગીય ભક્તિ માર્ગીય અને પુષ્ટિ માર્ગીય ભક્તિ માર્ગીય, આ બંને પુષ્ટિ ભક્તિ અને મર્યાદા ભક્તિના માર્ગનામાં જે પણ ભગવત ધર્મોનો જેના દ્વારા મુક્તિ પ્રાપ્ત થઈ શકે, તત્ત માર્ગાનુસાર જે મુક્તિનું જે સ્વરૂપ છે તેવા ભગવાનના જે ધર્મો છે તેના પર વિચાર કરવામાં આવ્યો. બરાબર. ક્યાં કેમ કહેવામાં આવ્યું કે મર્યાદા માર્ગીય જે મુક્તિ છે તેમાં ભગવાન અપેક્ષા રાખે છે કે ભક્ત જે છે તે સાધન. પુષ્ટિ માર્ગમાં ભગવત વર્ણૈકલભ્ય છે, તો એ વર્ણ પણ એક ભગવત ધર્મ થયો કે નહીં? સામર્થ્ય થયું ને ભગવાન. સામર્થ્ય થયું, પોતાના સામર્થ્યથી વર્ણન કરે. રાઈટ.
તો એ જે ભગવાનના ધર્મો થયા જેના કારણે મુક્તિ પ્રાપ્ત થાય છે એવા બધા ભગવાનના ધર્મોનો વર્ણન અને એના રિલેટેડ જે પણ સંશય પૂર્વ પક્ષ સિદ્ધાંત પક્ષ જે હતા તેની ચર્ચા પૂર્વાધિકરણમાં થઈ. હમ. હવે કહે છે અધુના તો અહીંયા અત્યારે આ અધિકરણમાં ભગવાન સ્વવિચારિત કાર્યમ લૌકિક ઐશ્વર્યાદ્ય શક્યમ જ્ઞાત્વા સ્વૈશ્વર્યાદિકમ દત્વા યેન જીવેત તત્કારયતિ સ જીવ તૈઃ ધર્મૈઃ મુક્તો ભવતિ ન વા ઇતિ વિચાર્યતે. હવે આ અધિકરણમાં એવા સોરી ખબર નહીં શું થયું. એક મિનિટ. આ ચમકાટ શાનો મારે છે? એક મિનિટ. તેલ નીચે આવી ગયું. સોરી. કઈ વાત ચમકે છે શું મારા કપાળ પર? તો બધો રેલો નીકળે છે. ઓકે. એટલું તેલ નાખ્યું ગરમીથી રેલો. આ ન છે કે આ યા વ છે. હે યા તમે અધિકરણના સૂત્ર બોલ્યા યા ન કે શું છે? યા ન અધિકરણ હે હું અધિકરણ બોલ્યા ને તમે ક્યાં? આ 10મું અધિકરણ તમે બોલ્યા ને યા ન છે કે યા વ છે? શું છે? वो છે. યાવત યા વ છે કે ન? વ છે અચ્છા યાવદ અધિકાર. યાવદ એટલે જ્યાં સુધી. ઓકે. એમાં સો અધુના તો ભગવાન સ્વવિચારિત કાર્યમ લૌકિક ઐશ્વર્યાદ્ય શક્યમ જ્ઞાત્વા સ્વૈશ્વર્યાદિકમ દત્વા યેન જીવેન તત્કારયતિ સ જીવૈઃ જીવઃ તૈ ધર્મૈઃ મુક્તો ભવતિ ન વા ઇતિ વિચાર્યતે. આ અધિકરણમાં અધુના તો આ અધિકરણમાં હવે કયા ભગવાનના ધર્મનો વિચાર કરવામાં આવશે? પૂર્વાધિકરણમાં ભગવાનના એવા ધર્મોનો વિચાર કરવામાં આવ્યો જેના કારણે મુક્તિ પ્રાપ્ત થાય છે. કરેક્ટ? આ અધિકરણમાં ભગવાનના એવા ધર્મનો વિચાર કરવામાં આવશે કે જ્યાં ભગવાન પોતાનું કોઈ કાર્ય કરવા માટે કોઈનામાં પોતાના ભગવત ધર્મોનો આરોપણ કરે. નેસેસરી નથી કે હંમેશા એને મુક્તિ જ મળે. કારણ કે લૌકિક ઐશ્વર્યાદિથી તો એ કાર્ય અશક્ય છે. તેથી ભગવાન એક ડિવાઇનલી પાવર એનામાં ઇન્સ્ટોલ કરે અને કાર્ય કરાવવું હોય તે કરાવી લે અને પછી જ્યારે કાર્ય પતી જાય એટલે પછી એને એ ધર્મોને તે પાછા લઈ લે. પાછું લઈ લે. હમ. તો ક્વેશ્ચન એ છે કે આવા ધર્મોનો જ્યારે આરોપણ કરે, ઇન્સ્ટોલ કરે ભગવાન કોઈનામાં, તો એનાથી મુક્તિ પ્રાપ્ત થાય કે ન થાય? આ ખબર પડે છે તમને? ટાઈમ બિંગ છે ને. યા સબ્જેક્ટ મેટર અને સંશય ખબર પડી? થોડો વિચાર કરો. કોઈમાં શું કહ્યું મેં? કોઈમાં ધર્મનું આરોપણ કરે અને એનાથી જે કાર્ય થઈ રહ્યું છે તો એનાથી મુક્તિ થાય કે નહીં એ કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો કે ફોર એક્ઝામ્પલ યદાદિત્યગત તેજમ યદાદિત્યગતમ તેજ, જે આદિત્યમાં જે તેજ છે હું છું, તો આદિત્યને મુક્તિ મળી જશે? કારણ કે તેનો આરોપણ બરાબર. સૂર્યમાં જે તેજ છે હું છું, એટલે સૂર્યમાં જેટલો પણ ઓપરેટિંગ પાવર છે, વર્કિંગ ફોર્સ છે સૂર્યનો, એ હું છું. યદ આદિત્યગત તેજ આદિત્યગતમ તેજ, તો સૂર્યની અંદર એનો ધર્મ છે કે નહીં? ભગવત ધર્મ છે. પણ એના કારણે શું સૂર્યને મુક્તિ મળી જશે? ખ્યાલ આવે ને? સૂર્યથી કે સૂર્યની? સૂર્યની અંદર યદ આદિત્યગત, સૂર્યની અંદર જે વિદ્યમાન છે પાવર ભગવાનનું. કારણ કે ભીષાસ્માદ વાતે પવતે ભીષોદેતિ સૂર્યો,
મૃત્યુર્ધાવતિ પંચમ. પવન વાય છે કોના કારણે? એ બ્રહ્મના ડરથી પવન કારણે વાય છે. સૂર્ય પ્રકાશમાન કેમ થાય છે? કે બ્રહ્મના ડર, એનો બ્રહ્મનો ડર લાગે છે એટલે સૂર્ય પ્રકાશમાન થાય છે. અને મૃત્યુ ભાગે છે બ્રહ્મના કારણે. મૃત્યુર્ધાવતિ પંચમ. તો એ રીતે અહીંયા પણ ધવલભાઈ, હા એવું એનો અર્થ એવો થયો કે બલરામજીમાં પણ આવેશ આવે છે તો એમને મુક્તિ મળશે કે કેમ? એમ ઘણી વાર આવી છે બલરામજીમાં. બરાબર છે. ઓકે, એટલે એનો અર્થ એ થયો ને. હા, રાઈટ. તો શું એમને મુક્તિ થઈ જશે? કાર્ય કરાવવું છે ભગવાનને કોઈ, તો કાર્ય કરાવવા પૂરતું જ ભગવત ધર્મનો પ્રતિષ્ઠા છે, કાર્ય સંપન્ન થઈ જાય પછી એ ભગવત ધર્મના કારણે કે એમને મુક્તિ મળશે. ખ્યાલ આવ્યો કે નહીં? ના, નથી આવતો, કારણ કે જો એમના આવેશથી બલદેવના આવેશથી એ કોઈ કાર્ય કરાયું તો સામેવાળાની મુક્તિ થશે એમ કહેવાય કે બલદેવજીની મુક્તિ થશે એમ થશે? જેનામાં ધર્મનું પ્રતિષ્ઠાન થયું એનામાં એને મુક્ત થઈ જવું જોઈએ ને, કારણ કે હવે તો એ સંપન્ન થઈ ગયો ઐશ્વર્ય, ભગવદ ઐશ્વર્યવાન થઈ ગયો. જેમાં ભગવદ ઐશ્વર્ય વિદ્યમાન થઈ જાય એને શું પ્રોબ્લેમ? પછી તો એ તો દાઈનો ઘોડો રમતો જમતો છૂટતો, જે કરવું એ તે કર. અચ્છા, એ રીતે. હા, પણ હવે એ તો ફક્ત એટલા પૂરતું જ રહેશે ને, કાયમી નથી, ટેમ્પરરી છે ને. એટલું આવે ટેમ્પરરી હોય છતાં પણ એકવાર તો આવ્યો કે નહીં ભગવાનનો ધર્મ અંદર? હા, એકવાર આવ્યો એટલે આવ્યો એટલું ને? કાર્ય કરાવશે પ્રભુ એમની પાસે. પણ અત્યારે સંશય ચાલી રહ્યો છે ને, આપણે સિદ્ધાંત નથી લઈ રહ્યા, પણ સંશય તો આવી શકે કે નહીં? ડાઉટ તો આવી શકે કે નહીં? હા, એટલે આ વિષય વાક્ય થશે ને કે જ્યાં ભગવાનનો પોતાનું કાર્ય કરાવવા માટે ઐશ્વર્યનું આરોપણ કોઈનામાં કરવામાં આવતું હોય ભગવાન દ્વારા, કોઈ જીવમાં કે કોઈ જળ વસ્તુમાં, તો ત્યાં શું દર વખતે એમ માની જ લેવું કે પછી તેની મુક્તિ જ થશે? અને ઉપરથી એમ પણ ક્યારે ખબર પડે કે ભગવાને કયો પ્રયોજન વિચાર કરીને એનામાં ભગવત ધર્મનો પ્રતિષ્ઠા કરી છે? એ પણ કેવી રીતે ખબર પડે? ખબર કેવી રીતે પડે? કદાચ ભગવાને આદિત્યગત જે તેજ છે એ સૂર્યના મોક્ષ માટે પણ મૂકેલો હોય, કારણ કે અલ્ટિમેટલી મોક્ષ પણ કોના કારણે થશે? ભગવત ધર્મના કારણે. ઇઝન્ટ ઇટ? પોતાના સામર્થ્યથી મોક્ષ થશે? પોતે ગમે તેટલું સાધન કરી લો, ભગવાન જ ન હોય તો થશે મોક્ષ? કહો તમે. ના, નહીં થાય એમને. ભગવાનના ધર્મો તો રિક્વાયર્ડ જ છે મોક્ષ માટે પણ. હવે ડિસિઝન એ લેવાનું છે કે આ કાર્ય કરવા માટે છે કે મોક્ષ માટે છે. ઇઝ ધીસ ક્લિયર? કોઈ સૃષ્ટિનું કાર્ય કરાવવા માટે સામર્થ્યનું ઇન્સ્ટોલેશન કરેલું છે કે એ વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થઈ જાય એટલા માટે ઇન્સ્ટોલ કરેલો છે? ખબર કેવી રીતે પડે? ક્લિયર? સૃષ્ટિનું કાર્ય જે છે, હા, એ અલૌકિક કાર્ય છે. લૌકિક ઐશ્વર્યથી તો સંપન્ન જ નહીં થાય. તો ભગવાને તત્ત વિષયોમાં પોતાનું અલૌકિક સામર્થ્ય મૂકીને, જેમ પવનમાં વિશાસ્માત વાત પવતે વિશોદેતી સૂર્ય, દરેકે યા આદિત્ય તિષ્ઠન યા આદિત્ય મંતરો યમિત યસ્ય આદિત્ય શરીર યા આદિત્ય ન વેદ સા આત્મા અંતર્યામ્યમૃત ય ચંદ્રમસી તિષ્ઠન યા આદિત્ય તિષ્ઠન ય પૃથિવ્યામ તિષ્ઠન યા આત્મની તિષ્ઠન. બરાબર કે નહીં? તો એ તો બધામાં તિષ્ઠન છે. તો શું મારો પણ મોક્ષ થઈ જાય? યા આદિત્ય તિષ્ઠન એનો મોક્ષ, યા આત્મની તિષ્ઠન મારો મોક્ષ થઈ જાય છે. મોક્ષ તમારામાં અંતર્યામી છે તો તમારો મોક્ષ થયો. ખ્યાલ આવે તમે શું કહો છો? હા, ખ્યાલ આવે. ક્યારે કાર્ય કરવા માટે ઇન્સ્ટોલ કરેલું છે સામર્થ્ય અને ક્યારે મોક્ષ માટે ઇન્સ્ટોલ કરેલું છે સામર્થ્ય? ખબર કેવી રીતે પડે કે આ કાર્યાર્થ છે?
એટલે જો અહીંયા અધુના તો ભગવાન સ્વવિચારિત કાર્યમ, પોતાનું કાર્ય સંપાદન કરાવવું હોય ભગવાનને. ધારો કે મારે કોઈ કાર્ય કરાવવું હોય કોઈના પર, મારે કાર્ય કરવું હોય કોઈ, એ કાર્ય કરાવવાનું જે સામર્થ્ય છે, તમને એમ કહું કે તમે જાઓ ને કરી આવો ને જરાક મારું કામ, તો હું પાવર ઓફ એટર્ની આપું કે નહીં એ વ્યક્તિને, કે આ મારું નામ લઈને જજો, કાર્ય થઈ ગયું. પાવર ઓફ એટર્ની આપી કે નહીં મેં? Yeah. પછી એ કાર્ય કરવા જાય એટલે એનું કાર્ય થઈ જાય, કેમ કે મારી પાવર ઓફ એટર્ની છે, Hmm. આશીર્વાદ છે મારા, બરાબર કે નહીં? Hmm. એટલે થઈ જાય કાર્ય. એનો મતલબ એ નહીં કે પછી એની મુક્તિ થઈ જાય, રાઈટ? હા, ક્વેશ્ચન છે આ. Hmm. ક્વેશ્ચન એ છે કે જે ભગવાને પોતાના કાર્ય કરાવવા માટે ઐશ્વર્ય કોઈનામાં મૂક્યો હોય, તો એવા ઐશ્વર્યના કારણે એની શું મુક્તિ પણ થાય છે કે નહીં સાથે સાથે? Hmm. Amen. ક્વેશ્ચન ઇઝ ધીસ Huh. કે અધુના તો ભગવાન સ્વવિચારિત કાર્યમ લૌકિક ઐશ્વર્યાદિ અશક્યમ. લૌકિક ઐશ્વર્યથી અશક્ય છે કોઈ કાર્ય, તો ભગવાને પોતાનું અલૌકિક ઐશ્વર્ય કોઈકને આપે છે. Hmm. સ્વ ઐશ્વર્યાદિકમ દત્વા Hmm. યેન જીવેન તત્કારયતિ, એવા જીવ દ્વારા એ કાર્ય કરાવે છે ભગવાન. તો એ જે જીવ છે અને એનામાં જે એ જીવમાં જે ભગવત ધર્મો જે છે અંદર, એનાથી જીવ મુક્તો ભવતિ વા ન, એનાથી જીવ મુક્ત થાય છે કે નથી થતો? નવા ઇતિ વિચાર્યતે. આ ખ્યાલ આવે? Yeah, yeah, yeah. ક્લિયર? ધવલભાઈ, આગળ આપણે પહેલા સાધક ધર્મો જોયા અને પછી અહીંયા કે ભગવત ધર્મો. સાધક ધર્મો એ ભગવત ધર્મો જ કહેવાય ને, તો અહીંયા સાધ્ય ધર્મો કહેવાય એવું? મુક્તિના સાધક ધર્મો અહીંયા એ ત્યાં પૂર્વ અધિકરણમાં તો સ્પેસિફિકલી દે આર મેન્ટ ફોર મુક્તિ. હા, Here it is not mukti, mind it. It is સ્વવિચારિત કાર્યમ સ્વવિચારિત કાર્યમ જીવેન તત્કારયતિ છે. બરાબર. હા, પોતાનું કાર્ય કરાવવું છે તો પાવર ઓફ એટર્ની કોઈકને આપે છે ભગવાન, રાઈટ? બરાબર. હા, તો પાવર ઓફ એટર્ની આપી હોય તો એનો અર્થ થાય કે એને મુક્તિ પણ મળી જશે સાથે સાથે અવાંતર ફલ રૂપેણ, કે ખાલી એટર્ની ટાઈમ પૂરતું જ છે? ક્વેશ્ચન આ છે. there is a question there. સંશય અહીંયા આવી ગયો છે. બરાબર. હા, હા. ખ્યાલ આવ્યો? હા, આજે અહીંયા કોને પેલો ઇન્દ્ર પ્રતર્દન સંવાદ યાદ છે? બોલો જરા. ઇન્દ્ર પ્રતર્દન સંવાદ યાદ છે? શું હતું? શું હતી એની સ્ટોરી ઇન્દ્ર પ્રતર્દન સંવાદની? બોલા. મનુને જે પેલો આવેશ આવે છે ને કે હું સૂર્ય છું, હું પ્રાણ છું. ઇન્દ્ર પ્રતર્દન. ઇન્દ્ર પ્રતર્દન. ઓ, એ તો પેલો મનુ નહોતો આવેશ. વામદેવ નું હતું એ. વામદેવ મનુ. હું મનુ છું. ઇન્દ્ર પ્રતર્દન નો તો કયો અધિકરણ હતો યાદ કરો. હવે મારા પેલા પુરાના તો સ્ટુડન્ટ તો જતા રહ્યા બધા, હવે ખાલી થોડા જ રહ્યા છે. જૂના કઈ ગયા? જૂના સ્ટુડન્ટ ઇન્દ્ર પ્રતર્દન બરાબર ભૂલી ગયા હવે. આમાં મારા જૂના સ્ટુડન્ટ કેટલા રહ્યા? હવે દશરથભાઈ, નૈનાબેન, બીજું તો કોઈ છે જ નહીં, રાઈટ? ફર્સ્ટ અધ્યાયમાં કેટલા હતા આમાંથી? હા, ઈલાબેન હતા ને, સોરી. હા, હા, ઈલાબેન બોલ, ચાલો. નથી યાદ. આમ મોડે છે ને યાદ. 2015માં યાદ કરો. 2013 થી શરૂ થયું છે આ તો અણુભર્ષ. 2013. ઓક્ટોબર. 2013માં તો હું હતી. હા, તો બોલો ભાઈ, તમે ટાર્ગેટ પાછો. ઇન્દ્ર પ્રતર્દન. ઇન્દ્ર પ્રતર્દન હિંટ આપો એટલે યાદ આવે. ધવલભાઈ થોડી હિંટ પહેલો આપવી અધ્યાય પડે. હતો ને, પહેલો.
બરાબર, ઇન્દ્ર ખબર ને, એટલે તમે કદાચ ફરતી કર્યો, ઇન્દ્ર જ કહે છે કે હું આ છું, આ છું, એ કંઈક હતું સંવાદ, કોની સાથે હતો એ ખબર નથી, પણ કેવું છે હું જ આ છું, આપણે કંઈક આવ્યું હતું ખરું કે સમય તમે એ ભૂલી એ જ. ગયા, યાદ નથી રહ્યા. છે ફર્સ્ટ અધ્યાયમાં જ છે, જો સ્ટાર્ટિંગમાં જ છે એનો અધિકરણ ઇન્દ્ર પ્રતર્દન સંવાદનો. સ્ટાર્ટિંગ નો જ છે અધ્યાય. બ્રહ્મક્ષત્ર પછી છે ઇન્દ્ર પ્રતર્દન સંવાદ ત્યાં છે. એમેઝોન નું કાર્ડ અંદર છે જ બાય કરી લો. આ બાય કરું છું. મળ્યું? મિતેશભાઈ તમારું મ્યુટ નથી, મ્યુટ કરો. હા, કે મળ્યું કોઈને? યાદ છે કે એમને કહે છે કે આ આચાર્ય છે બંનેને એમ કહે છે કે તમારું પ્રતિબિંબ જુઓ પાણીની અંદર, ઇન્દ્રને અને પ્રતર્દનને. તો ઇન્દ્ર જો, અને પછી એમ કહે છે જો આ જે દેખાઈ રહ્યો છે પાણીની અંદર પ્રતિબિંબ એ બ્રહ્મ એ આત્મા છે. સોરી, યાદ આવ્યું કઈ? હા, યાદ આવ્યું. એક એવું કહે છે કે હું જ, એટલે મારું જ પ્રતિબિંબ દેખાય છે મને, એટલે હું છું પોતાને માને છે, હા રાઈટ. હા અને ઇન્દ્ર મને લાગે છે એવું કહે છે કે મારી અંદર જે છે એ લગભગ ખબર નહીં, મારે જોવું પડશે, એક મિનિટ જોવું. હા, યાદ આવે કે નહીં કશું? નહીં? રિફર કરો ને. નહીં? આપેલો પ્રાણસ તથા અનુગમાત, એમાં છે ને, હા એમાં છે માટે. જો તો એમાં શું હતો? પ્રતર્દન સંવાદ. પ્રાણ કોના વાચક શબ્દ છે એ સંશય હતો. એટલે લિંગ રૂપે ત્યાં આપણે જોયું, મતલબ હા, પણ સંવાદમાં શું હતો યાદ છે? એ એમ કે છે, હા ત્યાં સંવાદમાં એવું હશે કે પ્રતર્દને પૂછ્યું હિતતમ, એટલે કે મનુષ્ય માટે, જાતિ માટે સૌથી જે હિતકર શું હોય શકે એ પ્રશ્ન કર્યો. તો શાસ્ત્ર મુજબ તો એમ કે છે કે પરમ હિત તો પરબ્રહ્મ પ્રાપ્તિ છે, તેથી આસન્ય પ્રાંતો ન જ હોઈ શકે. અને પછી બીજો પક્ષ એને કહે કે ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દ્રષ્ટિ પર બુંડકુળ શ્રુતિ કહી. અને પ્રજ્ઞાત્મક તે સંભવતી, એ પ્રજ્ઞાત્મક સંભવી શકે એમ ઉત્તર. એટલે ઇન્દ્ર જયારે કહે છે કે હું પ્રજ્ઞાત્મા છું, પ્રાણ છું, તો એ કોના પરક હોઈ શકે? તો એ પરમાત્મા પરક જ હોઈ શકે એમ, આસન્ય પ્રાણ ન હોઈ શકે એવું. તો અહીંયા પણ એ જ રીતે કહી રહ્યા છે કે ઇન્દ્ર પ્રતર્દન સંવાદમાં પણ અથ ચ પ્રતર્દન સંવાદે ઇન્દ્રેણ સ્વસ્મિન ઉક્ત્વા યે ધર્મા ભગવદીયા બોધ્યા. ઇન્દ્ર પ્રતર્દન સંવાદમાં પણ જે આસન્ય પ્રાણની જે વાત કહેવામાં આવી છે, એમાં એ જે સંવાદની અંદર પણ જે ભગવાનના જે ધર્મો છે, ભગવદીયા એ ધર્મા ભગવદીયા બોધ્યા, એ બધા ધર્મો છે ભગવદીય ધર્મોના કારણે છે. આસન્ય પ્રાણ ભગવદીય ધર્મ, કરેક્ટ?
તો કહેવાનો અર્થ એ શું છે, ભગવદીય ધર્મોના વિદ્યમાનથી તો એવું ખબર નહીં પડે ને કે આ કાર્ય કરવા માટે છે, કોઈક વિશેષ કાર્ય કરવા માટે ભગવદીય ધર્મોનું આરોપણ છે, પ્રતિષ્ઠા છે, કે મુક્તિ માટે આ પ્રતિષ્ઠા છે? ખ્યાલ આવ્યો તમને? હજુ હું સંશય જ કરી રહ્યો છું, સંશય જ લઈ રહ્યો છું. પૂર્વાધિકરણેન એક સેકન્ડ, હા, પૂર્વાધિકરણેન સહ એતદધિકરણસ્યૈવ નિર્વાહકત્વ સંગતિમ પ્રદર્શયંતો અધિકરણમ અવતારયંતિ પૂર્વમ ઇત્યાદિના. એ મેં તમને સમજાવ્યું. ભગવદ ધર્માણામ ભજન રૂપ ભગવદ ધર્માણામ સ્વવિચારિત કાર્યમ સૂર્યસ્ય પ્રકાશકત્વમ અગ્નેઃ પાચકત્વમ પ્રિયવ્રત આદેહ તથા રાજ્યાધિકરણમ એવમ ઇત્યાદિ. બરાબર છે? સૂર્યસ્ય પ્રકાશકત્વમ, ભગવાન સ્વવિચારિત કાર્યમ, ભગવાનને જે કાર્ય ભગવાન જે કાર્ય કરવું છે તેના સંપાદન માટે કોઈકને એપોઇન્ટ કરે, પાવર ઓફ એટર્ની આપે, જાઓ કરો મારું કાર્ય, સંપન્ન કરીને આવો કાર્ય. તો સૂર્યને જે એ કાર્ય સંપન્ન કરવા માટે સૂર્ય ઇત્યાદિની જરૂર પડે કે નહીં? તો સૂર્યસ્ય પ્રકાશકત્વ, સૂર્ય જે પ્રકાશ આપી રહ્યો છે એ રૂપ કાર્ય ભગવત જે ધર્મ છે તે. અગ્નિ પાચકત્વ, અગ્નિની અંદર જે પાચકત્વ છે, શું થયું? અગ્નિની અંદર જે પાચકત્વ છે, 10-15 મિનિટ રહીને જઈએ, 7 વાગે. ઉષાબેન તમારો અવાજ આવે છે. સૂર્યસ્ય પ્રકાશકત્વ અને અગ્નિ પાચકત્વ. અગ્નિમાં જે પાચકત્વ જે પાચક ધર્મ છે, અગ્નિમાં એવા જે બધા ધર્મ છે, તેજસત્વ ઇત્યાદિ, અને સૂર્યમાં પણ જે તેજસ ધર્મ છે, પ્રકાશ આપવાનો જે ધર્મ છે, પ્રિયવ્રત ઇત્યાદિ જે રાજાઓ છે તેમનામાં જે રાજ્યાદિ સાર્વભૌમત્વ છે કે જેના દ્વારા એ રાજ કરી શકે છે, એવા બધા જે ધર્મો છે ભગવાનના કારણે આવે છે. ભગવાનનું પ્રદત્ત ધર્મો છે, ભગવાનનો પાવર ઓફ એટર્ની છે. ખ્યાલ આવ્યો કે નહીં? ભગવાનની પાવર ઓફ એટર્ની ન હોય તો આ બધા કામ ન કરી શકે. જેમ મેં તમને કહ્યું હતું કે ભીષાસ્માદ વાત પવતે ભીષોદેતિ સૂર્ય મૃત્યુ ધાવતી પંચમૈતિ. ભગવાનનું બ્લેસિંગ ન હોય તો આ બધા કામ પોતાનું કામ ન કરી શકે, કારણ કે એમાં અલૌકિક સામર્થ્યની જરૂર હોય છે. લૌકિક ઐશ્વર્યથી કામ ન થાય, અલૌકિક કોઈક ઐશ્વર્ય જોઈએ કે જેનાથી આ રાજ્યાધિકરણમ સિદ્ધ થાય કાર્ય, અથવા પાચકત્વ સિદ્ધ થાય, પ્રકાશકત્વ સિદ્ધ થાય. યદાદિત્ય ગતમ તેજઃ, એવા જે બધા કાર્યો છે ભગવાને, એ બધા કાર્યો જે છે એ સ્વવિચારિત કાર્યની કોટીમાં આવે છે. નેસેસરી નથી કે કદાચ એ નેસેસરી નથી કે બધા મોક્ષને એનાથી મોક્ષ મળે, એવું જરૂરી નથી કે જરૂરી છે, ખબર નહીં. એ સંશયનો પક્ષ છે, ભાઈ, સંશય છે. તત્ સ્વવિચારિતમ સહ જીવ આધિકારી જીવ, તે જ્યાં જે જીવની અંદર આવા બધા ભગવાનના ધર્મોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે, બધા આધિકારિક જીવ કહેવાય. એટલે જો અધિકરણ નામ પણ છે, આધિકારિકાણામ. આધિકારિક એટલે કે જેમાં ભગવાનનો સામર્થ્ય મૂક્યો છે એવા જીવ. અધિકાર એટલે અહીંયા એલિજિબિલિટી નહીં, અધિકાર એટલે કે અહીંયા સામર્થ્ય, ભગવત સામર્થ્ય, સ્વકૃત સ્વવિચારિત કાર્યમ સામર્થ્ય. આ ખ્યાલ આવ્યું? અધિકાર શબ્દ અહીંયા કોઈક સ્પેસિફિક કોન્ટેક્સ્ટમાં વાપરવામાં આવ્યો છે. અધિકાર એટલે કે અહીંયા સામર્થ્ય વિશેષ. આધિકારિકાણામ એટલે કે આધિકારિક એટલે કે જે જીવોમાં ભગવાને આવું સામર્થ્ય મૂક્યું હોય, ઇન્સ્ટોલ કર્યું હોય, એને આધિકારિક કહેવાય. ખ્યાલ આવ્યું? ક્લિયર? યસ, નો? હા, અહીંયા જીવનું કીધું, અહીંયા પુષ્ટિજીવ કે મર્યાદિત જીવ હોય તો અહીં નથી આવતું. ડઝન્ટ મેટર, હમણાં અત્યારે એ વિષય જ નથી. હા હા. સૂર્યસ્ય, હા, તો સહજીવ આધિકારી જીવ, આ જે જીવ છે એ આધિકારી જીવ કહેવાય. તૈહિ આધિકારી કાર્યાર્થમ ભગવદત્તૈહિ
એને એ આધિકારિક જે અધિકારી જીવ છે સોરી અધિકારી જે જીવ છે જેને આધિકારિક કહેવાય આપણે એ અધિકારી જીવને અધિકાર કાર્યાર્થ કરવા માટે જેમ તત્ત કાર્ય કરવા માટે જે ભગવાનનો ધર્મ જેમણે તત્ત ભગવત ધર્મનો આરોપણ જે કરેલું હોય ભગવાને ઇન્સ્ટોલેશન કરેલું એ ભગવાન દ્વારા દત્ત છે ભગવાને આપેલા છે તો મુક્તો ભવતી નવાઈતી એવા ધર્મોથી મુક્તિ થાય છે કે નથી થતી આ ખ્યાલ આવ્યો મુક્તો ભવતી નવા इति कोटिद्वये मध्ये प्रथमपक्षे भक्तेः मुक्तिजनकताया व्यभिचारः आधिकारिक धर्माणां भक्तित्वभावात् હવે ખ્યાલ આવે ને સંશય કે એવા ધર્મો વિદ્યમાન હોય તો તેનાથી મુક્તિ થાય છે કે નહીં ઓકે બોલો કોઈ પ્રશ્ન છે હજુ સુધી અધિકારી છે હા તો એ તો તમે હમણાં એવી વાત કરીને કે જે જીવોમાં એ રીતનો અધિકાર મૂક્યો છે ભગવત ધર્મનો તો પછી આ સૂર્ય ચંદ્ર ને એ બધાનું વાયુ ને એ બધાનું કેવી રીતે કોરિલેટ થશે વાયુની અંદર પણ ભગવાને ધર્મ મૂક્યા છે ને વાયુની અંદર જે ઓપરેટિંગ ફોર્સ છે રહેવાનો વાયુ વાવાનું જે છે એ પણ એનો જ ધર્મ છે ને એનો અલૌકિક ધર્મ જો વિદ્યમાન ના હોય તો આ બધું કામ ન થઈ શકે ને એટલા માટે એવી રીતે અગ્નિ પાચકત્વ જે જાઠરાગ્નિ છે વૈશ્વાનર અધિકરણમાં આપણે જોયું હતું ને જાઠરાગ્નિ પૂર્વ પક્ષમાં જાઠરાગ્નિ જે કહી છે ને કે અહમ વૈશ્વાનરો ભૂત્વા ભગવાન કહે છે ને ગીતામાં અહમ વૈશ્વાનરો ભૂત્વા હું વૈશ્વાનર થઈને હું અન્નનું પાચન કરું છું જાઠરાગ્નિ રાઈટ જાઠરાગ્નિની અંદર જે ઓપરેટિંગ ફોર્સ છે કોનો છે અહમ વૈશ્વાનરો ભૂત્વા અહમ એટલે કોણ ભગવાન ભગવાન જ જાઠરાગ્નિ રૂપથી વિદ્યમાન થઈને ઓપરેટ કરે છે રાઈટ ગીતાજીમાં આવે છે કરેક્ટ સો ભગવાનની વિભૂતિ છે સાક્ષાત નહીં પણ વિભૂતિ છે રાઈટ તો એ અહીંયા કહેવાય એ બધામાં ભગવાનની વિભૂતિ તો છે જ અને ભગવાનની વિભૂતિ એટલે ભગવાન પાવર વિભૂતિ ઇઝ વોટ પાવર so everybody has some kind of power installed by that God. Does that mean that that would lead to salvation? Question mark. આ ખ્યાલ આવ્યો હા પૂર્વ પક્ષી કહે છે તત્ર જીવકૃત ભગવદ વિષયક ધર્માણામ યત્ર તત્ સાધકત્વમ તત્ર ભગવદીયાનામ પાછું મ્યુટ તત્ર જીવકૃત ભગવદ વિષયક ધર્માણામ યત્ર તત્ સાધકત્વમ તત્ર ભગવદીયાનામ ધર્માણામ તત્ સાધકત્વમ સૂત્રામ્યવ तेषां स्वकृति असाध्यत्वेन अविधेयत्वात् तत्साधनेषु अप्रवेशोऽपि इति संदेहे निर्णयमाह यावदित्यादि અવાજ આવે છે ને થોડો બધા મ્યુટમાં રાખો ઓકે
ત્યાં પૂર્વ પક્ષી કહે છે કે વેલ, જે જીવકૃત ભગવદ વિષયક ધર્માણામ યત્ર, જ્યાં જીવે કરેલા ભગવાન વિશેના જે ધર્મો છે, એટલે ક્યાં ગયું? ભક્તિ રૂપાણામ ધર્માણામ ઇતિ અર્થઃ ઇતિ એકઃ પૂર્વ પક્ષઃ. અથવા એમ કહે છે કે પ્રથમ પક્ષે ભક્તેઃ મુક્તિજનકતાયાઃ વ્યભિચારા આધિકારિક ધર્માણામ ભક્તિત્વ અભાવાત. પૂર્વ પક્ષી એમ કહે છે કે જીવે કરેલા જે ભગવાન વિશેના જે ધર્મો, જ્યાં તેના મુક્તિના સાધક હોય, એટલે ઇફ જીવ ડઝ અ સ્પેસિફિક એક્સપ્લિસિટ કર્મ કે સાધન, જે સાધનથી ભગવદ મુક્તિ થવાની હોય, જો એ જીવ એવા મુક્તિ સાધક કર્મો કરે તો એમાં ભગવાનનો ધર્મ ચોક્કસ માની જ લેવો જોઈએ. બરાબર? એક્સપ્લિસિટ જો જીવ એવા સાધનો કરે જ્યાં મુક્તિનો સાધકત્વ હોય, એવા સાધનમાં, તો એને મુક્તિ મળવાની છે. તો ભલે થાય એમાં મુક્તિ. અને અપરમ આહુહુ એટલે ફોર એક્ઝામ્પલ, દ્રષ્ટાંત, તથા ચ યથા યાગાદિકમ કૃતિ સાધ્યમિતિ તત્ સ્વર્ગ સાધનમ. કોઈક યજ્ઞ કરે, કોઈ યજ્ઞ કરે તો એનાથી સ્વર્ગરૂપ સાધન, સ્વર્ગરૂપ ફલ નહીં મળે. એક્સપ્લિસિટ યજ્ઞ કરે કોઈ તો મળશે જ ને. સારી રીતે યજ્ઞ કરે પેલો પ્રકૃતિ યજ્ઞ, પ્રાકૃતિક યજ્ઞ, જે મહાપ્રભુજી કહે છે તોરણ્ય પ્રકરણની અંદર કે ભાઈ પ્રાકૃતિક યજ્ઞ કરવાથી અંતઃકરણ શુદ્ધિ થાય છે, જે સ્વર્ગરૂપ છે. અથવા વિકૃતિ યજ્ઞ જે છે તેમાં સ્વર્ગ લોકની કામનાથી પણ જો કોઈ યજ્ઞ કરવામાં આવે તો પણ યજ્ઞના કારણે તેમને સ્વર્ગલોક પ્રાપ્તિ થાય છે. બરાબર કે નહીં? તો યાગાદિકમ કૃતિ સાધ્યમ ઇતિ તત્ સ્વર્ગ સાધનમ, જે સાધન મુક્તિ સાધક છે એવા સાધનો આચરવાથી તો ડેફિનેટલી મુક્તિ ચોક્કસપણે થશે. એબ્સોલ્યુટલી નો પ્રોબ્લેમ ધેર. પણ આદિત્યગત તેજ જે છે એ કૃતિ સાધ્ય નથી, તો મુક્તિ સાધન અપી ન ભવતી ભાવ. આદિત્યગત તેજ જે છે એ કૃતિ સાધ્ય નથી, એ તો બાય ડિફોલ્ટ મળી ગયો છે. તો જ્યાં કૃતિ સાધ્યતા ના હોય ત્યાં મુક્તિ ન મળે, જ્યાં કૃતિ સાધ્ય હોય ત્યાં મુક્તિ મળે. પૂર્વ પક્ષી એમ કહે છે. ખ્યાલ આવ્યો? હા, કૃતિ સાધ્ય હોય, જે સાધનો કૃતિ સાધ્ય હોય તેનાથી મુક્તિ મળે. કૃતિ સાધ્ય ના હોય મુક્તિ ના મળે. બંને બે પૂર્વ પક્ષ છે. there are two પૂર્વ પક્ષ. આ ખ્યાલ આવ્યો કે નહીં?
હા હા, ખ્યાલ આવ્યો. આદિત્યગત તેજ જે કૃતિ સાધ્ય નથી એ તો બાય ડિફોલ્ટ મળેલો જ છે. આદિત્યગત તેજ તો ભગવાને એમને ઓટોમેટિકલી આપેલો છે, ઇન્સ્ટોલ કરી દીધો બાય ડિફોલ્ટ. તો બાય ડિફોલ્ટ જે છે જે હોય એનાથી મુક્તિ કેવી રીતે મળે? અને જે બાય ડિફોલ્ટ ના હોય, જે યત્ન કરીને કરેલું હોય, યાગાદિ જે છે એ યત્ન કરવો પડે કે નહીં? બાય ડિફોલ્ટ થોડી એમને યજ્ઞ થયા કરે એની જાતે જ થાય એવી રીતે? એની જાતે યજ્ઞ થયા કરે? આપણે જાતે એક્સપ્લિસિટ કૃતિ કરવી પડે, રાઈટ? તો કૃતિ સાધ્ય છે, જે કૃતિ સાધ્ય છે એના અને એવા કૃતિ સાધ્ય, એવી કૃતિ કે જેનાથી મોક્ષ પ્રાપ્તિ થાય એવા કૃતિ સાધ્ય કરવાથી, સાધનો કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. પણ જે કૃતિ સાધ્ય નથી એને મોક્ષ મળતો નથી એમ પૂર્વ પક્ષી કહે છે. કેમ કે આદિત્યગત તે જે કૃતિ સાધ્ય નથી, તત્ સાધનમપી ન ભવતી, તો એ સાધન પણ નથી મુક્તિનું. આદિત્યગત તેજ છે એ મુક્તિનો સાધન નથી, કેમ કે કૃતિ સાધ્ય નથી. That is the stand by પૂર્વ પક્ષી. Two stands. ખ્યાલ આવ્યો કે નહીં? હજુ પણ પૂછું છું, ખ્યાલ આવ્યો પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ? હા, હવે સમજાવી ગયું બરાબર. પૂર્વ પક્ષી કેટલો કમ્પેલિંગ નથી? બહુ સારો પૂર્વ પક્ષી છે. આમ એમ લાગે કે હા બરાબર, એકદમ સરસ. પણ આ સિદ્ધાંત નથી. હા, આ પૂર્વ પક્ષ સિદ્ધાંત, આ પૂર્વ પક્ષ છે, સિદ્ધાંત નથી. હા, આ સાંભળવાથી તો એવું જ લાગે કે આ સિદ્ધાંત છે. હા, આ સિદ્ધાંત નથી પણ પૂર્વ પક્ષ છે. હા. ઓકે. ધવલભાઈ, હજી આ મને ખબર ના પડે કૃતિ સાધ્ય ને કૃતિ સાધ્ય નથી, એટલે એ ડિસાઈડ કોણ કરે? જીવ. એને જીવ કેવી ખબર પડે પછી? જીવ જે છે શાસ્ત્રમાં જે લખેલું હોય તે પ્રમાણે કૃતિ કરે અને સ્વર્ગાદિ ફલ પ્રાપ્ત કરે. સ્વર્ગાદિ ફલ જે કૃતિ સાધ્ય છે કે નહીં? છે કૃતિ થાય. તમે કરો તો પ્રાપ્ત થાય, ન કરો તો ન પ્રાપ્ત થાય. કરેક્ટ? કરો તો થાય, એ તો કરને સે હોગા એમ કહે છે ને બાબા રામદેવ. योग तो करने से होता है, बराबर ने? हाँ. तो કૃતિ સાધ્ય છે યોગ. બાય ડિફોલ્ટ એમને થોડી કોઈને આવડી જાય. અચ્છા, બાય ડિફોલ્ટ કે એમને થોડી કોઈ વ્યક્તિ સાજો થઈ જાય, કંઈક કરવું પડે વ્યક્તિને યોગ રૂપ સાધના. કૃતિ સાધ્ય થયું કે નહીં? બરાબર. પણ એમને એમ કહો કે અમે બેસી રહીશું ખાલી, અમને રોગ બધા ઓટોમેટિકલી મટી જાય, તો થાય કાંઈ? ના. સાધ્ય નથી. એવી રીતે આદિત્યગત તે છે એ તો મળેલો છે આદિત્યને ઓલરેડી, ભગવાને કોઈ કાર્ય કરાવવા માટે આપેલો છે. એના થોડી કઈ મુક્તિ સિદ્ધ થઈ જાય ને. એટલે પૂર્વ પક્ષ ના પાડે કે ભગત ધર્મનો પણ આરોપણ કરે તો પણ એની મુક્તિ શક્ય નથી એવું કહે છે. કૃતિ સાધ્ય ન હોય તો મુક્તિનો પણ એ સાધન નથી બનતો. બરાબર. સાધ્ય હોય તો મુક્તિનું સાધન મળે. આમાં કૃતિ સાધ્ય હોય પણ એમાં એ જે ધર્મોની આવશ્યકતા હોય ભગવાન ધર્મોના આરોપણ માટે કે એમાં સ્થિતિ કરવા માટે, તો એ પૂરેપૂરું હશે તો જ એ કાર્ય સિદ્ધ થશે ને. સમજમાં નહીં આવે શું કહ્યું, મને ખ્યાલ નહીં આવે. પોઈન્ટ યુ આર મેકિંગ ઇટ્સ નોટ ક્લિયર. એટલે જે કૃતિ સાધ્ય બી હોય તો એ કૃતિ સાધ્ય ને ફળ દશામાં કન્વર્ટ કરવા માટે જે જરૂરી જે કૃતિ કરવાનું જે સામર્થ્ય જોઈએ કે જે ધર્મ જોઈએ, તે એ ધર્મ ભગવાને પૂરેપૂરા એ જીવમાં સ્થાપન કરેલું હોય તો જ કૃતિ સાધ્ય થશે. સમજો આપણે એક એક્ઝામ્પલ આપીએ કે ભાઈ 1 to 100 આપણે ગણીએ, માની લો ઐશ્વર્યની જરૂર છે, તો એમાં તમારામાં 10% જ ઐશ્વર્યનું સ્થાપન કર્યું હોય તો 10% એના રિલેટેડ જેટલું મળવાનું હશે એટલું જ મળી શકશે. એટલે જે મુક્તિ માટે જે ધર્મોની આવશ્યકતા જોઈએ એ પૂરેપૂરી એ મેળવવા માટે ભગવાન તમારામાં એ જીવમાં જે સ્થાપન કરે તો જ એ ફળ મળશે ને, નહીં તો નહીં મળે ને. બરાબર. That is
એ આપણો સિદ્ધાંત છે. આવશે સિદ્ધાંત, બરાબર. એટલે just merely by doing the sadhan does not guarantee anything as a matter of fact. Merely doing the sadhan does not guarantee anything. You still require Bhagavad Dharma. ખ્યાલ આવે ને? કૃતિ સાધ્ય હોય છતાં પણ ભગવત ધર્મ તો રિક્વાયર્ડ છે જ. પણ ભક્તિ માટે શું કરવું? કેમ કે મુદ્દો ભક્તિનો છે. ભગવાનની પ્રાપ્તિનો છે. ભગવત પ્રાપ્તિ કૃતિ સાધ્ય છે કે નથી કૃતિ સાધ્ય? એ બી વર્ણ યમે વૈશ્ય વૃણુતે જ આવશે ને ત્યાં. હા, તો પૂર્વ પક્ષી કહે છે ના ના આટલા આટલા સાધન કરો કૃતિ સાધ્ય તો તમને ભગવાન મળી જશે. પણ એવું છે ખરું? ભગવત પ્રાપ્તિ કૃતિ સાધ્ય છે કે કૃતિ સાધ્ય નથી? ભગવાનની ઈચ્છા હશે તો તમે કૃતિ કરશો અને તો તમને ભગવાન મળશે. એટલે અલ્ટિમેટલી વીટો પાવર ભગવાન પાસે જ છે. હા, તો એ હવે અહીં અંદર ડિસ્કશન થશે હવે. ઓકે, અહીં રાખીએ. ધવલભાઈ આજે તમારું 10 વાગે છે ઇન્સ્ટાગ્રામ પર? હા, અચ્છા, ઓકે, અહીંયા રાખીએ આપણે. કોઈ છે પ્રશ્ન કે ના હોય પછી અહીં રાખીએ આપણે. અહીંયા મોક્ષ બી જે કીધું એ બી આપણે ચતુશ્લોકીમાં જે કહ્યું છે આપણા માટે તો એ જ ગણવાનું ને. એટલે તત્ત માર્ગના અનુસાર મોક્ષનું સ્વરૂપ ગણી લેવું. જો તમે મર્યાદા માર્ગીય જીવના પર્સપેક્ટિવ વિચાર કરી રહ્યા હોય તો એ મોક્ષનું સ્વરૂપ ગણી લો. પુષ્ટિ ભક્તિ માર્ગીય ના પર્સપેક્ટિવ થી ગણતા હોય તો ચતુશ્લોકી ગણી લો. બરાબર? ધવલભાઈ અહીંયા આપણે બધું ભગવત ધર્મનો આરોપણ કરે છે, પણ દરેક જીવમાં કોઈકના અંશ રૂપે તો ભગવત ધર્મ તો હશે જ ને. આમ કોઈ પણ એ તો શક્ય જ છે ને. દરેક જીવના તો પોતાને જે પ્રમાણે હશે વર્ણન કરે છે પ્રમાણે તો ધર્મનો આરોપણ થઈને પ્રમાણે સાધન કરતા હશે ને, એ જ ન થશે ને. ભલે અહીં રાખે. હૃદયના ચરણ કેરો ભરોસો, હૃદયના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટ વિન, સબ જગ માં અંધેરો ભરોસો, હૃદયના ચરણ કેરો, साधन और नहीं या कली में, जासो हो निवेरो, सुर कहा कहे द्विदया धरो, बिना मोल को चेरो भरोसो, हृदय नधीश की जय, श्री गोविंद शरण की जय, गुसाई राम दयाल की जय, श्याम सुंदर श्री अपने महाराज द्वार